જય માતાજી મિત્રો, તો આજની કહાની કોઈક એવી છે કે ભાઈ નવરા નોકરી ઉપર બેસી રહેલા એટલે ભાઈ આપણે એક ખાડો ગોળ્યો અને એક વૃક્ષો આવ્યું. પછી આપણે એક છોડવું લાવ્યા નાનું, એટલે છોડવું લગાવ્યું, મસ્ત આજુબાજુ માટીથી કવર કર્યું અને પછી એને છે ને પછી આજુબાજુ પથ્થર પડ્યા હતા. મેં કીધું ચાલો પથ્થરથી કવર કરી દઈએ એટલે કૂતરોને માણસો કોઈ ભૂલથી પગ ના મૂકી દે ને આપણું છોડવું જોવું પેલું બગડી ના જાય. એટલે મિત્રો ભાઈ ફટાફટ આપણે એક આજુબાજુ પથ્થર મૂકીને ભાઈ એને પાણી પાયું. એટલે પાણી પાયું એટલે એ તો ખુશ થઈ ગયું. પાણી પીવડાવ્યું એટલે ઉનાળામાં ભાઈ ખબર છે ને સખત તરસ લાગે, આપણે માણસ નહીં રાખતા. એટલે બાજુમાં આપણે ચંપો હતો એટલે ચંપાને ચોપડી આવતું એટલે એને પાણી પીવડાવ્યું. ભાઈ ખરેખર પાણી પીવડાવીને તો એ તો નાચવા લાગ્યું. ભાઈ નાચવા લાગી એટલે મને તો ઓર મજા આવી. એટલે પછી મેં તો વધારે પાણી છોટી અને પછી મેં તો આખી ડોલ લઈને એના ઉપર છોટી દીધી. એટલે તું ના મજા કર ભાઈ, ઉનાળો છે ભાઈ. આ મેં સારું કામ કર્યું ખોટું કામ કર્યું ભાઈ? ખેડૂત પુત્રો હોય તો આપણે કમેન્ટમાં જણાવજો મેં આ સારું કામ કર્યું ખોટું કામ કર્યું ભાઈ. અને પછી એને નવડાય એટલે જો આપણો રૂમ છે બરાબર. અને પછી આપણો આ મિની બ્લોગ પતે છે. જય માતાજી મિત્રો.